મામી મામી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જઈ રહ્યા છીએ કચ્છ. આજે થઈ છે 18 તારીખ અને વાગ્યા છે 11:47 અને હજી તો આપણે અમદાવાદમાં છીએ અને હજી 360 કિલોમીટર દૂર છે ભુજ કચ્છ એમ આપણે જવાનું છે. વાગ્યા છે 2:45 અમે હજી અમારે 135 કિલોમીટર બાકી છે પહોંચવા માટે અને અત્યારે અમે હોનેસ્ટ રેસ્ટોરન્ટ પર પહોંચી ગયા છીએ. બહુ જ મજા આવી. અહીંયા અમે પહોંચી ગયા છીએ મંદિર, સ્વામિનારાયણ મંદિર છે આ ભુજનું, જે મોટું બનાવ્યું છે, ભૂકંપ પછી બનાવવામાં આવ્યું હતું અને અત્યારે વાગ્યા છે 6 વાગે પહોંચી ગયા ભુજ. વચ્ચે થોડો રેસ્ટ અને નાસ્તો પણ કર્યો હતો અમે લોકોએ અને હવે અમે જે રૂમ પર રહીશું અમે જ્યાં ત્યાં રેડી થઈને પાછા મળીશું આપણે. જો હું કચ્છી વર્કની બધી કુર્તીઓ લેવા આવી છું. આ જો મને વધારે પસંદ આવી છે આ કુર્તી. હવે શોપિંગનો ટાઈમ ચાલુ છે અત્યારે. હવે હું આવી છું પર્સની શોપિંગ કરવા માટે. સ્પેશિયલ કચ્છી પર્સ જો ન્યુ કલેક્શન છે, પ્યોર કચ્છી. ચલો હું તમને અહીંયા ભુજની ફેમસ આઈટમ ફરસાણ અને મીઠાઈ બતાવું. ચલો તમને અહીંની ફેમસ છે પકવાન અને શાટા અને પકવાન. અહીંની ફેમસ છે. શાટા બતાવો અને પકવાન બતાવો ને. ગુલાબ શાટા છે અહીંના ફેમસ, જે નામ ગુલાબ શાટા જે મોટા આવે છે. જો આની પ્રાઇસ શું છે? અને આ છે આ 280 રૂપિયાની કિલો છે અહીંની ફેમસ ભુજ કચ્છની. અને આ સ્પેશિયલ નમકીન પકવાન આ છે ફેમસ ભુજ કચ્છના સ્પેશિયલ પકવાન. આટલી બધી નહીં. વાવ યમ્મી, મને તો બહુ જ ભાવે કારણ કે મારે તો નાના નાનીનું ઘર પણ અહીંયા છે. મેં વર્ષોથી ખાધેલું છે આ પકવાન અને આ સ્વીટ્સ, એટલે મારું ફેવરેટ છે. બહુ સરસ છે. ઓકે ગાઈસ, આ છે ને ભુજનું હમીસર તળાવ છે જે 450 વર્ષ જૂનું છે. રાવ ખેંગારજીએ બનાવ્યું છે. જાડેજા વંશના સ્થાપક રાવ ખેંગારજી 1548ના શાસનમાં બનાવવામાં આવ્યું હતું. 1548માં જેમણે તેનું નામ પિતા રાવ હમીરના નામ પરથી રાખ્યું હતું, હમીસર તળાવ. રણ હવે આપણે આવ્યા છીએ છતડી, જેને કહેવાય કચ્છી ભાષામાં કહેવાય એને છત્રી. જે રાજાઓના સમાધિઓ હોય ને મરણ થયા પછી રાજાઓની, એના માટે સ્પેશિયલ બનાવવામાં આવી છે. આ ભૂકંપના કારણે છે ને નુકસાન થઈ ગયું છે, નહીતર અહીંયા બધી જગ્યાએ છત્રીઓ હતી.
ભુજમાં જોવાલાયક સ્થળ છે આ છતરડી છે. તે લગભગ વર્ષ 1770માં શાહી પરિવાર લોકોને સમાધિને ગૌરવ આપવા માટે છતરડી બનાવવામાં આવી છે. અને છતરડીના ઉપર ઘુમ્મટમાં મધ્ય ભાગમાં લખપતજી અને પાળીઓ અને તેમની બંને તરફ રાવળ પ્રેશીઓની પાળીઓ કતાર કરવામાં ગોઠવવામાં આવ્યા છે. અને ચારે બાજુ છતરડીનો ઉપરના ભાગમાં દશાવતાર, ધારો કે ઉપર છે ને સરસ્વતી છે, માતાજી અને ગોપી વસ્ત્રહરણ એ બધું કરવામાં આવ્યું છે. કાળી દમન કૃષ્ણનું બધું જ અવતારનું બનાવવામાં આવ્યું છે. અને ખાકી બાવા ને ફિરંગી વગેરે જે શિલ્પ બનાવવામાં આવ્યા છે જોવાલાયક. અને અહીં સ્તંભ પર વાઘહરણી, નાયિકાઓ, પછી મોટા કદની પૂતળીઓ બનાવવામાં આવી છે. અને એવા શિલ્પ ગોઠવાયેલા છે જે જોવાલાયક છે. અને આને કચ્છી ભાષામાં તો આમ છતરડી કહેવાય, પણ કચ્છી ભાષાનો એમાં મતલબ થાય છે છત્રી. અને વર્ષ 2001માં અહીંયા ભૂકંપના કારણે આ બધું જુઓ મોટા પાયે નુકસાન થવામાં આવ્યું છે. નહીતર અહીંયા આ જે ઉપર જે બધી છતરીઓ ને ઘુમ્મટો છે એ બધું જ તૂટી ગયું છે, બધું નુકસાન થયું છે. આ બાજુ ચારે બાજુ તમને જે પણ દેખાય છે તૂટેલું બધું જ, એની જગ્યાએ બધું જ આખી આ જો આ વચ્ચે રહીને, ધારો કે આ વચ્ચે જો એક છતરડી દેખાય છે, આ જે જૂની છે ને આ રીતની બધી જ છતરડી બનાવવામાં આવી હતી. આ છે મેઇન રાજાની સમાધિ છે અહીંયા, જે ભૂકંપના લીધે નુકસાન થઈ હતી, પણ એને અત્યારે રિનોવેટ કરીને મૂકવામાં આવી છે. આ રીતે બનાવી છે. હવે હું તમને અંદર ભુજ મંદિરમાં અંદર દર્શન કરવા માટે અંદર મૂર્તિઓ છે. સનસેટનો ટાઈમ થઈ ગયો છે.